શિવજીની વરયાત્રા જોઈને બધાને બહુ કૌતુક થાય છે, બહુ વિચિત્ર લાગે છે. દુનિયાભરના ભૂત પિશાચ દેવો ऋषि मुनियों सबका स्वीकार है, निषेध किसी का नहीं. शिव तत्व ने एक લીટી માં જો સમજવું હોય ને તો शिव तत्व એટલે શું? शिव तत्व यानी सबका स्वीकार, निषेध किसी का नहीं. તો વરરાજા જાન લઈને પધારે કન્યા પક્ષના ઘરે એટલે એનું આગતા સ્વાગતા થાય, સત્કાર થાય. તો ભગવાન ધારો મનમાં એવું દ્રશ્ય લગાવો, દ્રશ્ય ઊભું કરો. ભગવાન ઊભા છે, હિમાલય અને મેનાના ગૃહ દ્વારની બહાર ઊભા છે અને કન્યા પક્ષના લોકો બધા આવ્યા છે સ્વાગત કરવા માટે. સૌથી દેવતાઓ સૌથી પહેલા આવે છે, સૌથી પહેલા વિષ્ણુ ભગવાન પધારે છે. લાંબી યાત્રા હોય, એક એક કરતા પછી એક પહોંચતા. સૌથી પહેલા દ્વાર આગળ વિષ્ણુ ભગવાન પધારે એટલે બધા જેટલા પણ કન્યા પક્ષ હતા ને એની અંદર બધાને ઉત્સુકતા વધી, ઉત્સાહ વધ્યો, હરખ વધ્યો. આ હા 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 હા, જેના જાનૈયા આવા રૂડા રૂપાળા હોય એ વરરાજા કેવો રૂપાળો હશે. નારાયણ તો વિશ્વધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ ભેદ્યાન ગમ્યમ. તો સૌથી પહેલા આવ્યા ને તો પેલા માણસોને એવી છાપ થઈ કે આ જ વરરાજા છે. પછી અંદરો અંદર વાતો થવા માંડી, આ વરરાજા છે? તો કે ના 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 ના, આ તો જાનૈયા છે. પછી બધાને વિચાર આવ્યો, ઓહો જાનૈયા આવા રૂપાળો તો વર કેવો હશે. અને વિષ્ણુ ભગવાન મંદ મંદ મુસ્કાય, ઈ તો આવે તઈ વરરાજાને જોજો કેવા રૂપાળા છે, ઈ તો આવશે ત્યારે તમને ખબર પડશે. વિષ્ણુ ભગવાનનો પ્રવેશ થયો અને પછી સફેદ દાઢી, સફેદ મુકુટ, સફેદ વસ્ત્રો અને સફેદ કમળ ઉપર બિરાજમાન થઈ અને પિતામહ બ્રહ્મા પધાર્યા છે. દુલ્હો વળી બધા થયું, દુલ્હો હમ તો પિતામહ હે. આ ધોળી દાઢી છે જો, હમ તો પિતામહ હે. દુલ્હો પાછળ આવે છે. ઇન્દ્ર આવ્યો ઐરાવત હાથી ઉપર બેસીને, નક્કી આજ વરરાજા હોવો જોઈએ. તો પાછળથી ઇન્દ્રાણી સચી પ્રગટ થયા અને પછી બધાને ખબર પડે છે આ તો ઇન્દ્રાણી છે, ઇન્દ્ર સચી છે. અને પછી જ્યારે સાચા વરરાજા આવ્યા, મહાદેવ જ્યારે દ્વાર ઉપર આવ્યા ત્યારે લોકોની ઉત્સુકતા એટલી વધી ગઈ કે જાનૈયા આટલા રૂડા રૂપાળા, હા હા હા. અને જેવો મહાદેવનું દર્શન કર્યું અને જેટલા માંડવ પક્ષવાળા હતા, કન્યા પક્ષવાળા હતા, ભગવાનનું દર્શન કરી જ ભગવાનનું વિકરાળ સ્વરૂપ, આમ જટા બાંધેલી છે, ભસ્મ રમાયેલી છે, સર્પોની માળા છે, વીંછીના કુંડળ છે, નાના નાના સાપોના કંગન છે, ત્રિપુંડધારી છે. અને ભગવાનનું એવું અઘોરી રૂપ જોઈ અને કન્યા પક્ષવાળા જેટલા પોખણા કરવા આવ્યા હતા, સત્કાર કરવા આવ્યા હતા, એ યા ને યા બેભાન થઈ ગયા. ભગવાનનું રૂપ જોઈને ત્યાં જ બેભાન થઈ જાય છે. ભગવાન નંદી ઉપર બેઠા છે અને ભગવાન શિવજીને પોતાના શિવગણોને કહે છે, હે શૃંગી ભૃંગી ધ્રિંગી, આ બધા બેભાન થઈ ગયા, આપણને ઉતારો કોણ આપશે? આ બધા તો સત્કાર કરવા આવ્યા હતા, સ્વાગત કરવા આવ્યા હતા, આ તો બધા બેભાન થઈ ગયા. આપણા ઉતારાની કંઈક વ્યવસ્થા કરો બાબા, કંઈક જોવડાવું છું. એમાં એક શિવગણ ગયો અને બધા છે ને હજી આમ બેભાન થઈને આમ ઢકળ વળીને પડ્યા હતા. અને શિવગણ છે એ આમ નજીકથી જુએ કે એકાદો હજી છે, હજી જાગૃત છે. તે એક કન્યા પક્ષનો કુટુંબનો
એક વ્યક્તિ છે ને એને હજી બરાબરની મૂર્છા નહોતી આવી, અડધો જાગેલો ને અડધો મૂર્છિત એવી અવસ્થામાં હતી. એટલે આમ ગભરાયેલી હાલતમાં આમ અડધો મૂર્છિત ને અડધો જાગેલો, એટલે આમ ક્યારેક આમ એક આંખ ખોલે, વળી શિવજીનું રૂપ જોઈને આમ વીંચી નાખે, વળી આમ એક આંખ ખોલે, વળી રૂપ જોઈને આમ વીંચી નાખે. શિવગણ કે આ જાગતો છે. શિવગણે પૂછ્યું કે આ વરરાજા આવ્યા છે, એના નિવાસ સ્થાનની કંઈક વ્યવસ્થા કરો, એનો નિવાસ ક્યાં છે? તો એ કન્યા પક્ષ વાળો કુટુંબી કે વરરાજાના નિવાસની અમને ખબર નથી, અમારો નિવાસ હવે વરરાજાનો અવતારો ક્યાં છે એ અમને નથી ખબર, અમારો અવતારો હવે નક્કી ક્યાં છે. વિવાહમાં હાસ્ય વિનોદ એ ભારતીય પરંપરા રહી છે. અને પછી વરરાજાને જમાઈને પહોંચવા માટે સાસુમાં આવ્યા છે. આરતીની થાળી તૈયાર કરી છે, દીપક છે, કળશ છે, આરતીની અક્ષત ચંદન બધું આરતીની થાળીની વ્યવસ્થા કરી અને પાર્વતીના માતા મા મૈના દ્વાર ઉપર આવ્યા. અને જેવું શિવજીનું રૂપ જોયું, માના હાથમાં રહેલી આરતીની થાળી હાથમાંથી પડી જાય છે. મા મૈનાના હાથમાં જે જમાઈને પોંખવા માટેની આરતીની થાળી છે એ આરતી પડી જાય છે, હાથમાંથી પડી જાય છે. સંસ્કૃતના વિદ્વાનો જાણકારો ઘણા એના બે રીતે અર્થ કરે. એક તો શિવજીનું વિકરાળ રૂપ જોઈને, અઘોરી રૂપ જોઈને મા મૈના એ ડરી જાય છે અને ડરમાં ને ડરમાં ભયમાં એના હાથમાંથી થાળી પડી જાય છે. અને બીજો એવો ભાવ વિદ્વાનો કરે છે કે મા મૈનાએ જ્યાં શિવજીનું રૂપ જોયું કે જેના મસ્તક પર સાક્ષાત ચંદ્રમાં બિરાજમાન હોય, જેનું ત્રિનેત્ર સૂર્યને સમાન હોય, અગ્નિને સમાન હોય, જેના મસ્તક ઉપર ચંદ્રમાં, ભાલ ઉપર ચંદ્રમાં શોભતા હોય, એની આરતી ઉતારવા માટે આ દીવડો કેટલો નાનો પડે. આ દીવડાની શું ઓકાત કે જેના મસ્તક ઉપર ચંદ્ર અને જેના લલાટ ઉપર અગ્નિ અને સૂર્ય રૂપી છે, એની સામે આ દીવડાની શું ઓકાત. અને એમ કરીને માના હાથમાંથી આરતીની થાળી પડી જાય છે. અને પછી મા બાપનો હૃદય છે ને, પાર્વતીજીએ તો તપસ્યા કરીને શિવજીને પતિ રૂપે પામ્યા, પણ માતા પિતાનો ભાવ જુદો છે. માતા પિતાને વરરાજાનું રૂપ જોઈને માતા પિતાને ચિંતા થઈ, હિમાલયને મૈનાને ચિંતા થઈ કે મારી દીકરી એટલી રૂપાળી અને એના નસીબમાં પતિ આવો. જો ફલ લગહી સુર તરુવરહી, જે ફલ કલ્પ વૃક્ષના, એટલે સ્વર્ગના ઝાડમાં, કલ્પ વૃક્ષમાં જે ફળ લાગવું જોઈતું તું, ઈ ફળ બાવળના ઝાડમાં લાગે છે. કહેવાનો અર્થ કે મારી પુત્રી એટલી સુંદર પાર્વતી એ આવા બાવળના ઝાડમાં ફળ. अभी तक हिमालय और मैना शिवजी के स्वरूप को समझे नहीं. અને આક્રંદ કરે છે, નારદ કર મેં કા બિગારા, ભુવનું બસ મોહે બસત ઉજારા. મારો હસતો રમતો પરિવાર, મારો હસતું રમતું ઘર આ નારદજીએ ઉજાડી નાખ્યું. નારદજીએ પ્રેરણા આપી હતી ને પાર્વતીજીને, તમે તપસ્યા કરો અને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરો. આ નારદજીનું મેં હું બગાડ્યું હતું? તે મારી દીકરીને શિવજીને પતિ રૂપે પામવા માટે તપસ્યા કરવા પ્રેરણા આપી. અને ત્યારે રાજમહેલમાં નારદજી આવ્યા છે અને એની સાથે સપ્ત ઋષિઓને લઈને આવ્યા છે. સપ્ત ઋષિઓને લઈ અને નારદજી હિમાલય અને મૈનાને કહે છે, હે મૈના, હે હિમાલય, તમને શું લાગે છે આ કોણ છે? આ તમારી દીકરી આ કોણ છે? પાર્વતી કોણ છે? તો મૈના કહે છે, બાપજી, પાર્વતી મારી દીકરી છે. નારદજી કહે છે, હે મૈના, હે હિમાલય, અહીંયા જ તમારી ભૂલ થાય છે. સુન હુમાયના સત્ય મમ બાણી, જગદંબા તવ સુતા ભવાની. જે કન્યાને તમે તમારી દીકરી માનો છો એ તમારી દીકરી નથી, આખા જગતની માં છે.
તમે જેને દીકરી માનો છો, સુનહુ સત્યમય નામમ બાણી, જગદંબા તવ સુતા ભવાની. આ જે તારી સુતા છે, જે તારી દીકરી છે, એ જગદંબા છે, આખા જગતની માં છે. અને દ્વાર ઉપર તમે જેનું અપમાન કર્યું છે એ કોઈ સાધારણ પુરુષ નથી. ઈ અજન્મા અમર અખંડાનંદ કૈલાશપતિ મહાદેવ છે, શિવ છે, પરમ પિતા પરમેશ્વર હે. અને જ્યાં આવો ભાવ આવ્યો ત્યાં હિમાલય અને મેનાનો હૃદયનું પરિવર્તન થઈ ગયું, ભાવ બદલાઈ ગયો. અને એને હસતે રમતે પાર્વતીજીને લગ્નના મંડપમાં, લગ્નની ચોરીમાં લઈ આવવામાં આવ્યા. માં પાર્વતી 16 શણગાર સજી અને લગ્ન મંડપમાં એમનો પ્રવેશ થાય. અને ગઈકાલે આપણે સુંદર મજાના શિવ વિવાહના દર્શન કર્યા. પુંજાબાઈના પરિવારે સરસ મજાનો લાભ લીધો. અને નામો ભૂલતી ન હો તો બિપિનભાઈ ને મિત્તલ, બિપિન અને મિત્તલ શિવ અને પાર્વતીના સ્વરૂપમાં એવા શોભાયમાન લાગતા હતા, એવા સુંદર લાગતા હતા. આ હા હા હા. અને ભારતીય સ્ત્રી, ભારતીય નારી જ્યારે પરણવા માટે શૃંગાર સજીને આવતી હોય, 16 શણગાર સજ્યા હોય, ભારતીય દુલ્હન, ભારતીય સ્ત્રી જ્યારે પરણવા માટે લગ્ન મંડપમાં આવતી હોય ને, મને એમ લાગે કે એનાથી સુંદર સ્ત્રી દુનિયામાં બીજી કોઈ હોય જ ન શકે. દુનિયામાં વિવાહો તો દરેક ધર્મમાં થાય છે, દુનિયામાં વિવાહો તો દરેક અલગ અલગ પોતપોતાના વિધિ વિધાન પ્રમાણે, ખ્રિસ્તી લોકો પોતાના રીત રિવાજ પ્રમાણે કરે, બધા જેટલા અલગ અલગ ધર્મો છે બધાય પોતપોતાના રીત રિવાજ પ્રમાણે લગ્નો કરે. પણ જે ભારતીય સ્ત્રી 16 શણગાર સજી અને લગ્ન મંડપની અંદર પ્રવેશ કરતી હોય, એનાથી રૂડી રૂપાડી દુનિયામાં બીજી કોઈ સ્ત્રી લાગી ન શકે. સાક્ષાત લક્ષ્મીનો અવતાર જ લાગે. स्वयं नारी का रूप धरकर, और वो वरराजा वो स्वयं विष्णु का रूप धरकर आए हैं. આપણે ત્યાં લગ્ન મંડપમાં વિધિઓ હોય, એમાં એક વિધિ છે કે વરરાજાનો પ્રવેશ થઈ જાય ને લગ્ન મંડપમાં, કન્યા પછી આવે, પેલા વરરાજા આવી ગયો હોય તો પછી કન્યાના જે પિતા હોય એ વરરાજાના પદ પ્રક્ષાલન કરે, અંગૂઠો ધોવે, એના પગ ધોવે, પદ પ્રક્ષાલન કરે. આ એક વિધિ છે. તો મને અતિથિ રૂપે કોઈના લગ્નોમાં ને ક્યારેક, આમ તો હું બહુ ઓછી જ જાઉં, થોડું વિવાહ ને એમાં બહુ થોડો ઓછો રસ, એટલે બહુ ઓછી જાઉં, પણ ક્યારેક બહુ નિકટના સંબંધી હોય અથવા તો કોઈ કથા કરી હોય ને એવો યજમાન પરિવાર હોય જેની સાથે એકદમ આત્મીય સંબંધ થઈ ગયો હોય ને એના ઘરે જ પછી એવો 2-4 વર્ષ પછી વિવાહ હોય તો અચૂક એમાં જઈએ. અને આજકાલની પેઢીને આ બધી વિધિઓ જોઈને મનમાં ઘણા પ્રશ્નો થાય. નવા નવા બધા ભાઈઓ છે ને, બધા પુરુષો વરરાજા નવી પેઢીના, પપ્પા તો ઉંમરમાં મોટા છે ને, પપ્પા એ તો ઉંમરમાં મોટા છે ને, હું તો એનો દીકરો કહેવાઉં ને, તો પપ્પા મારા પગ શું કામ ધोवे? ये प्रश्न होता है आज के लड़कों को कि मैं तो बच्चा हूं और मैं उनको पापा कहता हूं, पिताजी कहता हूं, और संबंध में भी पिता ही होता है. तो पिता तो बड़े हैं, वडील हैं, बुजुर्ग हैं, मैं तो बच्चा हूं, तो एक वडील बच्चे का पैर क्यों धो रहे हैं? એટલે એવી બધી જ્યારે આમ છે ને ઘણા લગ્ન વિધિ, ના 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 હું નહીં કરાવું, હું નહીં કરાવું. મેં કીધું હકણો રે અહીંયા, હકણાવ રે. ખરેખર એ વિધિ પાછળનો બહુ સુંદર અર્થ છે કે લગ્ન મંડપમાં જ્યારે એ પુરુષ વરરાજા રૂપે આવે છે ત્યારે એ કોઈ સાધારણ પુરુષના રૂપમાં નથી આવતો. સમજો, ઈ દિવસે લગ્નના સમયે એ પુરુષ એ કોઈ સાધારણ પુરુષ નથી. આપણા શાસ્ત્રો કહે છે, આપણા વિવાહ પરંપરા એમ કહે છે કે લગ્નના દિવસે પુરુષ વરરાજાના રૂપે જે આવે છે એ સાક્ષાત પુરુષ, એ કોઈ સાધારણ પુરુષ નથી. એ સમયે એ સાક્ષાત વિષ્ણુનો અવતાર ગણીને એને પૂજવામાં આવે છે. અને જો કન્યા પિતા છે એ વરરાજાને વિષ્ણુ માનીને એના પગ ધુએ છે. શું કામ?